ફરી એકવાર અમદાવાદમાં સ્માર્ટ મીટર લગાવવાને લઈને વિરોધ થયો છે। પ્રહલાદનગરમાં આવેલા ઓરડાના મકાનમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ટોરેન્ટની ટીમ પહોંચી, જો કે રહીશોએ આ સ્માર્ટ મીટર લગાવવાથી ઇનકાર કર્યો, જેને લઈ ટોરેન્ટની ટીમને મીટર લગાવ્યા વગર જ પરત ફરવું પડ્યું। લોકો જે ઘર માલિક એ લોકોને ખબર નથી, એટલે અહીંના લોકોનું કહેવું છે કે અમારા સ્માર્ટ મીટરની જરૂર નહીં। આ વિસ્તારની આજુબાજુમાં બહુ મોટા બંગલા આવેલા છે, મોટી મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, ક્યાંય પણ સ્માર્ટ મીટર લગાવવામાં નથી આવ્યા। સીધા જ્યાં ગરીબો જે માંડ રૂપના 200-300 રૂપિયા કમાય છે એવા ગરીબોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। ટોરેન્ટ પાવરમાંથી જે કર્મચારી આવ્યા અને હું મારા ઘરે ઊભી હતી, સ્માર્ટ મીટર મારું લગાવતા હતા, એટલે મેં એમને પૂછ્યું કે સાહેબ આ શું છે? તો કે બેન તમારું મીટર અમે સર્વિસ કરી રહ્યા છે, બહુ વર્ષો જૂના છે, એટલે એમ કરી અને લગાવીને એ લોકો જતા રહ્યા, અમને જાણ થઈ। એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે ટોરેન્ટ પાવરની તાનાશાહી કૃષ્ણધામ ઓરડામાં નહીં, સારા એવા બંગલા છે, આ પ્રહલાદનગર વિસ્તારમાં સારા ફ્લેટો છે, ત્યાં સ્માર્ટ મીટર લગાવીને રૂપિયા લેવા હોય તો એમની જોડે લે, ગરીબ વસ્તીની જોડે ના લે।